વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જાસ્તો પપ્પાની ઘરે આવ્યા એટલે જલસા જ હોય. ઉઠવાનું મોડું, નાસ્તો કરીને બેસી જવાનું સોફે. સોફે નથી બેઠ્યો, કામ કરવાનું હતું. હવે જો કામ કરવા બેઠું છે, નાઈ ધોઈને છોકરાને જો મોકલી દીધા છે મંદિરે. પપ્પા મંદિરે ગયા છે અને અમે બધા થોડું થોડું કામ કરતા હતા. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને ગરમી ગજબ બાપ થાય છે, બહુ ગરમી છે. અને અહીંયા તો વધારે ગરમી થાય પપ્પાની ઘરે, કારણ કે બધું પેક થઈ જાય છે ચારે બાજુથી, એટલે છે ને ગરમીનો પ્રમાણ વધારે રહી છે. અને આજે નીંદર પણ ન થાય, જગ્યા ફરી એટલે નીંદર ન આવે એમ. તો વિરલ બેન આ કસરત કરે છે. વિરલ કસરત કરશો કે ફોન ઘૂમડેશો? કેમ હોય કસરત? ને એ કસરત કરતી હતી અને બંસી બેન હજી નાવા નથી બેઠા. ઉગલીના કપડા ગોતે, કેદી ગોતી રે કોને ખબર. અને અહીંયા જો ખનક બેન છે ને હાવ ગાંડા થઈ ગયા છે. ખનક શું કરશો? ગુડ મોર્નિંગ તો બોલ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ખનક છે ને નક્કી રોવામાં રહેશે. મમ્મી જો કટિંગ કરવા બેસી ગઈ છે. દાદા જય શ્રી કૃષ્ણ. સારું છે ને બાબા? શું હાલે તઈ? એમનેમ છે. ખની ગાંડી છે તો રોવે ને, જો હાવ ગાંડી છે ખનક, એટલે રોવે છે. તો જો આપણે અત્યારે બેસી ગયા છે અને હવે બેસવાનું છે કટિંગ કરવા માટે, રેણિયા કટિંગ કરવા. તો થોડી વાર જો નાસ્તા બાસ્તા થઈ ગયું છે ને, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને ગરમીનું પ્રમાણ વધારે છે એટલે આપણે ગરમી વધારે થાય છે. પાવડર ગમે એટલો લગાવો ને તો પાછો ગરમી થઈ જાય. એસી કાંઈ થોડી શરૂ રખાય. લાઇટ બિલ પછી કોણ ભરવા આવશે? ખનું બેન આવશે. તો ચાલો હવે આપણે રેણિયા કટિંગ કરવા માટે થોડી વાર બેસી જઈએ, પાછા મળીશું થોડી વારમાં. જો મંદિરે થાય ને તો ગાંઠિયા પ્રસાદી લઈને આવી ગયા હતા, બધા ખાવા બેસી ગયા. શું ખાવું છે દેવાંશ? હે પ્રસાદી ના છે તો પ્રસાદી ને ગાંઠિયા લાવ્યા પપ્પા. જો તમે બધા શું ખાવ છો? ખનક બેન હરકા બે ને ખનક બેન મીસુબેન તમને હોરવે છે અહીંયા? ચાલો ગાંઠિયા મળો ખાવ પછી કામ છે. તો આપણે અત્યારે થઈ ગયા છે બપોરને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મીએ બનાવી નાખ્યા છે બાજરાના રોટલા અને શું કહેવાય દૂધી દાળનું શાક, અને વિરલ હાટું ભાત વઘારી દીધા છે. તો ચાલો આપણે જમવા બેસવાનું છે. છોકરાને જમવાની બહુ ભૂખ લાગી છે, તો ચાલો હવે ફટાફટ જમી લેવી અને છોકરા પછી સુવડાવી દેવી ગરમીના. અને છોકરા શું કે આ બધા નંગ. તો ચાલો જમી લેવી. તો અત્યારે જમી કાઢીને સુઈ ગયા હતા ને, તો બહુ નીંદર આવી ગઈ. વિરલ કે વિરલે મેથી મારી લીધી ઠેઠ સુધી કે હાલો બધા ધલુડી, હાલો ધલુડી. તો છે ને જાગી જાગીને મોઢા ધોઈ ધોઈ ગાડી મીજી ગયા ત્યારે. અને જો દેવાંશભાઈ અય બંસી માસી હું છે તારે કોણ શું કહીશ? બંસી માસી શું કહે છે? સંદીપ માસા ગાડી આકે ક દેવાંશ માસા કે હખી ધીમી આંકો કે હું એકલો દેવાંશ એ બાપા એ માસા પાડશો માસા પાડશે અમને ઓ. તો આપણે ધલુડી જાવી. ચાલો આપણે ધલુડી જઈને તમને બધાને દર્શન કરાવ્યા. ધલુડીની નજીક સાવ પહોંચી ગયા છીએ. પાર્કિંગ એરિયામાં છે. આપણે પાર્કિંગ એરિયામાં જો આપણે પાર્કિંગ કરી દેવી ગાડી, તો થોડોક સાયો આવે તો આપણી ગાડી ઓછી તપે. તો આપણે ધલુડી પહોંચી ગયા છીએ. ચાલો અંદર દર્શન કરવા માટે જવાનું છે. જય શ્રી કૃષ્ણ. દર્શન કરી લેવી. જો ધલુડીનું બૂટ ચપ્પલ ઉતારવાના છે એ બધું છે અહીંયા. ચાલો આપણે દર્શન કરી લેવી. અને શ્રીફળ ને એવું જો સંદીપની લે છે. દેવેન ચપ્પલ આમ કાઢતા. ચાલો હવે દર્શન કરી લેવી. જો વિડીયો શૂટ કરવા દેશે તો આપણે વિડીયો લેશું. છોકરાને જાવું છે હિસકામાં. જાવ મોડો દોડવા.
આજા જો આપણે ધલુડી આવી ગયા તો એટલે મસ્ત મસ્ત શાંત વાતાવરણ છે અત્યારે. અને અહીંયા જો અત્યારે તો પબ્લિક ઓછું છે, પબ્લિક થશે 5 વાગે, કારણ કે તડકો વધારે છે ને એટલે થોડુંક પબ્લિક ઓછું છે અત્યારે. આવશે પણ આરતીના ટાઈમે તો બહુ જ પબ્લિક. ચાલો હવે થોડી વાર રમાડી લેવી અને પાછા મળી થોડી. ચાલો હવે આપણે વિરલ ઘરે જઈશું. હે હવે આપણે ઘરે જઈશું તો ચાલો હવે નીકળી. જો પબ્લિક મેળ્યું છે આવવા આવે હવે ફૂલ થાય, કારણ કે 5 વાગવા આવશે એટલે. દેવાય સાંભળી ખાઈશ. કેમ ખવાય દેવાય સાંભળી? કેવી લાગે? અને આ બંસી માસી ખાઈશ. આયા વિડિયો લે ઓલી બાજુ ફરી ગઈ. બંસી માસી આંબલી બંસી માસી આંબલી સો ખને કેમ ખવાય આંબલી? તો કોણ ખવાય? પૂરી ની કદે ના રાખવાની ને પૂરી પૂરી બેઠી આલ્યો પસારો પુરાવા માટે ઉભા રહી ગયા. ગાડી ભૂખ લાગી ₹50 અને બંસી આપે છે પેટ્રોલ ના. તમારી ગાડી બેઠી મને પૈસા દેવા પડે પેટ્રોલ ના. હું મેં કીધું ₹50 ન થાય મારી એક મિનિટ દઈ દે. આલ્યો સંદીપ બસ એસી ના તો લેહો સંદીપે તો ફારસ કરી નાખી. સંદીપ પપ્પા શેરડીનો રસ થઈને આવ્યા ને તો બધા બેહી ગયા. આમ જો ટંટણિયા ઘડી ખમો દે છે દેવાંશ. દેવાંશ તો હાવ ગાંડોસ પાછો. અને બંચી બેન જોઈએ શેષ કાઢે તલુડીની પ્રસાદી કા બંચી બધા ખાવા આવી જાવ. બહુ બધી લાવ્યા છે. અને મને બુટ્ટા હરખા કરવા બે મેં તો થપ્પા કરી દીધા ડિઝાઇન વાઇઝ. હું બુટ્ટા હમ હરખા કરતી જાઉં છું. વાઘા તો બધા શેવડીના રસ પીવે છે. દેવાય છે તો ગ્લાસ હતો વાળ લઈ છો. તો આપણે જો અત્યારે નીકળી ગયા છે ગોલો ખાવા માટે. તો હું નજય ને રોહિતભાઈ ની આવે છે. તો આપણે જો ગોલો ખાવા માટે નીકળી ગયા છે. શું કેવું હશે તમારે? એવું છે. અત્યારની ટ્રાફિક તમે જુઓ, બહુ ટ્રાફિક છે અત્યારે, કારણ કે બસો ને એવું બધું નીકળતું હોય ને એટલે ટ્રાફિક વધારે રહે. હવે શું ખાવા જવું છે? આપણે જો વેઇટ કરવી છે. હવે ક્યારે આવે કોને ખબર હશે. કેટલી વાર લાગશે? હજી વાર લાગે ને આવે 5 મિનિટમાં આવે. 5 મિનિટમાં ઉડતા ઉડતા આવશે. આકાશ માર્ગે આવશે. પુષ્પક વિમાન જો આપણે અત્યારે ગોલો ખાવા ફાઇનલી પહોંચી ગયા છે. જો રજવાડીમાં આપણે બહુ ગોલો ખાવા આવી ગયા છે. કેમ છે? હારું હો, આવો ગોલો ખાવા. આલો બધા. તું શું ખાવા આવ્યો છો? ગોલો ખાવા. તાર ગોલો ખાવા નો ખવાય, જલ્દી થઈ જાય. મજા આવે કે મજા આવે. અરે વાહ. એટલે ખવાય. હે દેવાંશ તું શું ખાવા આવ્યો છો? કેમ ખાવાનો છે? અને આમ જો આ બધા વહીવટ કરવા ઊભા રહી ગયા છે. હવે ક્યારે ગોલો આવે કોને ખબર. ઓર્ડર આપ્યો છે, હવે બની જાય પછી આપણે વારો આવશે. તો તમે બધા જો એકવાર ચોક્કસ અહીંયા આવજો આ રજવાડી ગોલામાં. ચાલો અમે ખાઈ લઈએ, પછી પાછા થોડી વારમાં પાછા મળે રિવ્યુ આપશું કે કેવો બન્યો હતો એમ. જો આપણો ગોલો આવી ગયો છે, હવે આપણે ખાવાનો છે. તો ચાલો તમે બધાય પણ ખાવા. જો આપણો ગોળો આવી ગયો છે ને. દેવાંશને ખાવો છે હળી વાળો ગોળો. તારે કયો ગોળો ખાવો બેટા? હે કયો ખાવો છે? નામ દે. હે બધે ગોળો એટલે ગોળો. હળી વાળો કાલા ખટ્ટા એટલે કઈ ઘટે જ નહીં. કેવો ગોળો છે? આ ભણેલા પાવે, એક ગ્રેજ્યુએટ પાસે. મસ્ત છે. રજવાડીમાં ખાવા આવવા જવું છે. હા જો આ રજવાડીમાં છે ને, જે કોઈ મોટા વરાસામાં રહેતા હોય ને, એકવાર લોકેશન આપી દે, બધું આપી દે. તમે એકવાર અવશ્ય મુલાકાત લઈજો રજવાડીની. આ ગોલો ખાઈ લો ને પછી હવે હું સળીવાળો ખાવ છું. આ ડીશ ગોલો આવ્યો છે. હા, આજ આમાં રાખ ખાવો પડે. આજ પહેલી વાર ડીશ ગોળો મગાવ્યો છે. ગોળો ખાવ છું તો હું સળીવાળો ગોળો ખાવ છું. એ ₹30 વાળી ગ્રાહક છે. હા, મને 30 વાળો ગોળો છે. રોહિત તાર નથી ખાવાનું ભાઈ? ખાવાની ઈચ્છા તો છે પણ આ લોકો ખાવા દે તો ખાવું. લે લઈ લ્યો ને, લે. આપણે ગાડી ફૂંકો છે તો વાળ ઉડી જાય એમ મારા મોઢા ઉપર આવે. તો ઉડતા જ કહું ને ઉડે છે. આવું ના ઉડી ગાડી માહે સારું શું એક્સિડન્ટ થાય એવું હતું. હે આવો કોડાડા લઈ જવાનો. લે 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 શેરી નાના છોકરા જેવો થયો. એટલે તું આપણે એટલું જ ખાવું હોય, બીજું ક્યાં ખાવું? એવું છે. ખાઈ લેવાનું. આ રજવાડીના ઓનર છે અહીંના.
આ ચાસણી છે ને એકદમ પ્યોર મોરસની અંદર બનાવે છે. ખીરા ગળું નહીં પકડે ને? ગેરંટી નો 100% શુદ્ધ ખાંડમાંથી બને. 100% શુદ્ધ નેચરલ. પછી ક્યાં સવાલ જો અત્યારે આપણે ગોલો ખાંડ તો બોમ્બે પેડ ખાવા માટે આવી ગયા છે જો બધાય. અને એમાં એવું થઈ ગયું છે, થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, સાંભળવા ફેર થયું છે. એટલે ચેન મંગાવી હતી પણ રેગ્યુલર આવી ગઈ છે અને અજયને હવે બેસવાનો વારો આવી ગયો છે. તો અજય તમે શું કરશો? મારે નકરી ખાવી. એવું છે તો ચાલો હવે આપણે બોમ્બે ભેળ ખાઈ નાખીએ. છોકરા માટે પણ ચિપ્સ પણ આવી ગઈ છે. દેવાંશ તાર ખાવાની છે? અને તાર શું ખાવાનું છે? તારે શું કરવાનું દીધું છે અમે બોલ તારે શું ખાવાનું છે આ તો મારી હાટું મંગાવી છે. ના મારી છે કે કોને કીધું? પપ્પાએ મંગાવી ભાઈ હવે પપ્પાએ કાંઈ નથી મંગાવી, મેં મંગાવી મારી હાટું. જોજી હાલ દેવાય શું બે જાય બે જાય તને ખવડાવું. જો આપણે અત્યારે આવી ગયા છે એવી ઘરે, થોડોક નાસ્તો કરવાનો હતો જો થઈ ગયો છે ને હવે આવી ગયા છે ઘરે. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધા દેવ, બાય બાય, ગુડ નાઇટ.